નમસ્કાર મિત્રો, અમે ખંભાળિયાની અંદર એક જોરદાર આયુર્વેદિક સ્ટોરની મુલાકાતે આવેલા છીએ. જે સ્ટોરનું નામ છે મા એન્ટરપ્રાઇઝ, જેમના માલિક છે પંકજભાઈ નકુમ. અને પંકજભાઈ નકુમ ખંભાળિયાની અંદર એક જોરદાર આયુર્વેદિક પ્રોડક્ટો જેમ કે બીબી ક્રીમ, સાબુ, પેસ્ટ જેવી હર્બલ પ્રોડક્ટ 100% નેચરલ છે, જેનો ઉપયોગ કરવાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી. સલ્ફેટ ફ્રી પ્રોડક્ટો છે. ટોટલી પ્રોડક્ટ 100% આયુર્વેદિક છે અને એ 25 વર્ષ જૂની કંપની નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે આ પ્રોડક્ટને લઈને આવી છે. તો મિત્રો, તમે એક વખત જરૂર અવશ્ય આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો, જેના ઘણા બધા ફાયદા છે. જેમ કે આપણો મોઇશ્ચરાઇઝિંગ સોપ છે, એ સોપના ઘણા બધા ફાયદા છે. એની અંદર અખરોટ, એલોવેરા જેવી જડીબુટ્ટીઓ નાખેલી છે, જે આપણા શરીરની અંદરથી ખંજવાળ, ખરજવા, દાદર, ચિત્રી જેવા ઘણા બધા રોગોની અંદર પણ ફાયદાકારક છે. એવી જ રીતે આપણી હર્બલ ડેન્ટલ પેસ્ટ કે જે દાંતોની અંદર થતી તકલીફો, જેમ કે દાંતના દુખાવા, દાંતનો સડો અને દાંતના થતી ઝંઝનાવટને દૂર કરી અને દાંતને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને પીળાશને પણ દૂર કરે છે સાથે સાથે. તો હર્બલ ડેન્ટલ પેસ્ટ એક વખત ઉપયોગ કરી જુઓ, જે તમારા દાંતને નિરોગી રાખવાનું કામ કરે છે. બરાબર. તો એવી જ રીતે આપણી ક્રેક ક્રીમ છે, જે પગની અંદર થતા ચીરિયા, વાઢિયા, બરાબર, તેજા ગરમી એવી ઘણી બધી તકલીફોમાં પણ આપણે હર્બલ ક્રેક ક્રીમ છે, તે ક્રેક ની અંદર ઉપયોગમાં આવે છે. જે હર્બલ ક્રેક ક્રીમ છે, આ હર્બલ ડેન્ટલ પેસ્ટ છે દાંત માટે. એવી જ રીતે શરીરની સ્વચ્છતા માટે આપણે કહીને કે આપણો મોઇશ્ચરાઇઝિંગ સોપ છે, અખરોટ ને એલોવેરામાંથી બનેલો. તો મિત્રો, તમે આ પ્રોડક્ટનો એક વખત અવશ્ય ઉપયોગ કરી અને ખાતરી કરજો. એવી જ રીતે નેટસપ કંપનીની બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, જેમ કે અમારી એગ્રીકલ્ચર ફાર્મિંગની ઓર્ગેનિક પ્રોડક્ટ જે વિધાઉટ કેમિકલમાંથી બનેલી છે મિત્રો. તો આપણે સ્ટીમરીચ છે, બાયો 99 છે, પછી શેત છે, જે ખેતીની અંદર ઉત્પાદન વધારવાનું કામ કરે છે, ખર્ચો ઘટાડવાનું કામ કરે છે અને ઉત્પાદનને વધારી અને ખેડૂતને પણ સમૃદ્ધ બનાવવાનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો, છેલ્લા 25 વર્ષથી ખેડૂત માટે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવતી એકમાત્ર કંપની, ભારતની અંદર ઓર્ગેનિક અને જૈવિક ફાર્મિંગ માટે કહીને કે એક અભિયાન તરીકે કામ કરી રહેલી ભારતની એકમાત્ર બાયોટેક કંપનીની સાથે આપણે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની આમનું માર્કેટિંગ કરી રહી છે. જેમ કે એનપીકે, જે ખાતર બેઝ ઉપર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમના બેક્ટેરિયા છે, જે જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે આપણી જમીનમાં પડેલું